તો હવે વાત સુરતની। સુરતમાં દશેરા પહેલા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। કતારગામ, અડાજણ, વરાછામાં ચેકિંગ હાથ ધરાયું। ફાફડા જલેબીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા। 15 દિવસ બાદ આવશે સેમ્પલના રિપોર્ટ। ત્યારે દશેરા પહેલા જ હવે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે। સેમ્પલ વિવિધ જગ્યાના લેવામાં આવ્યા છે। કોઈ પણ વાર તહેવાર હોય સુરતી લાલાઓ ખાવાનું છોડતા નથી, પરંતુ કેટલાક જે ભેળસેળિયાઓ છે તે લોકોના જે આરોગ્ય છે તેમની સાથે ચેડા કરતા હોય છે। ત્યારે ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા જે ફાફડા અને જલેબીના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં આજે વહેલી સવારથી જ દરોડા પાડવામાં આવ્યા છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના કતારગામ, અડાજણ સહિતના અલગ અલગ વિસ્તારોમાં રેડ કરવામાં આવી છે, જ્યાંથી ફાફડા અને જલેબીના જે નમૂનાઓ છે તે લેવામાં આવ્યા છે। આ જે નમૂના છે તે એક બરણીમાં ભરવામાં આવ્યા છે અને ત્યારબાદ આ જે નમૂના છે તે સુરત મહાનગરપાલિકાની જે લેબ છે તે લેબ ખાતે મોકલવામાં આવશે અને 15 દિવસ બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। આપની સાથે જે અધિકારી છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, શા માટે રેડ કરવામાં આવી, શું કહેશો? અત્યારે હાલ દશેરાનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો શહેરમાં ફાફડા અને જલેબીનું ખાવાનું પ્રમાણ વધતું હોય છે, તો એના અનુસંધાનમાં આરોગ્ય અધિકારીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતની અલગ અલગ સંસ્થાઓ જે ફાફડા અને જલેબીનું વેચાણ કરે છે એમાં સંસ્થાની તપાસણી તેમજ નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। આ રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ એમ તો 14 દિવસમાં આવતો હોય, પણ તમે બને એટલું જલ્દી આપવાની અમે કોશિશ કરવા જઈશું। જી, આપ જોઈ શકો છો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે, પરંતુ અહીં વાત એ છે કે આ જે ફાફડા અને જલેબી છે તે લોકો આરોગી જશે અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। અહીં જે સીલિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો જે ફાફડા અને જલેબીના જે નમૂના છે તે નમૂના તો લેવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે જે નમૂના છે તે એક બરણીમાં ભરી દેવામાં આવ્યા છે અને તેને સીલ કરવામાં આવ્યા છે। સુરતના અલગ અલગ ફાફડા અને જલેબી ના જે વિક્રેતાઓ છે તે વિક્રેતાઓને ત્યાં રેડ કરવામાં આવી છે અને હાલમાં જે રેડ કરવામાં આવી છે ત્યારબાદ જે છે તે અલગ અલગ જે સેમ્પલ છે તે અલગ અલગ બરણીમાં ભરી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને આ જે સેમ્પલ છે તે સેમ્પલ હવે સુરત મહાનગરપાલિકાની જે લેબોરેટરી છે ત્યાં મોકલી આપવામાં આવશે અને 14 દિવસ બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની જે છેડછાડ વાનગી સાથે હશે તો તાત્કાલિક ધોરણે જે તે ફાફડા અને જલેબીના જે વિક્રેતા છે તેની સામે જે દંડની જે જોગવાઈ છે તે જોગવાઈ મુજબ દંડ ફટકારવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।